એસએમસી સેલે પાલનપુરમાંથી 13.73 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. કુલ 34.13 લાખનો મુદ્દામાલ જપ્ત. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એસએમસી સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાથીદરા ધાણધા રોડ નજીક કોટ ગામે પાડવામાં આવેલી રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 3,631 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 13,73,347 હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત 34,13,347નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં મહિપાલસિંહ ઉર્ફે ચેતન પ્રવીણસિંહ ડાભી રહે ગોડ તાલુકો પાલનપુરની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસે રાજુ આદિવાસી દારૂ મોકલનાર, નિકુલસિંહ રહે ઉમરી સિહોરી દારૂ મંગાવનાર, મીસુ વાઘેલા રહે મોટી ભાખર ડીસા ફોર્ચ્યુનર ડ્રાઈવર સહિત કુલ 5 આરોપીને ગુનામાં નામ દર્જ કર્યા છે, જેમાંથી કેટલાક હજુ વોન્ટેડ છે. એસએમસી સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર CK સિસોદિયાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહી બાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામે એસએમસી સેલની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.